રાજ્યના ટેટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર છે। રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકોની ભરતી કરાશે। અન્ય માધ્યમ માટે 937 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। ધોરણ 1 થી 5ના ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની 1841 જગ્યા છે। ધોરણ 6 થી 8ના ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની 1067 જગ્યા ખાલી છે। દિવ્યાંગ બાળકોની શાળામાં મુખ્ય શિક્ષકની 74 જગ્યા પર ભરતી કરાશે। આગામી 1 જૂનથી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યના ટેટ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત, શું અપડેટ? વાત કરવામાં આવે તો વધુ એક ભરતીની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। ખાસ વિદ્યા સહાયકોની જે ભરતી છે તે થનારી છે અને તેના માટેની વિસ્તૃત જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। ધોરણ 1 થી 5 ની અંદર ગુજરાતી માધ્યમ અને અન્ય જે માધ્યમો છે તેની પરીક્ષાની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે। સાથે જ ઉચ્ચતર પ્રાથમિકની પણ જે જગ્યાઓ છે તેના ઉપર ભરતી કરવામાં આવશે। ઉમેદવારો જે છે તે 1 જૂનથી ઓનલાઈન જે ફોર્મ જે છે તે ભરી શકશે। વિસ્તૃત જે કાર્યક્રમ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યો છે। એટલે અત્યાર સુધી જે ભરતીની જે માંગણી કરવામાં આવતી હતી તેની અંદર વધુ એક ભરતી જે છે તે શિક્ષણ વિભાગની જાહેર થઈ છે। આ પહેલા ગૃહ વિભાગે જે છે તે પોલીસની અને જે એલઆરડીની જે ભરતી જાહેર કરી હતી અને હવે આ શિક્ષણ વિભાગમાં પણ આ ભરતી જાહેર થઈ છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।